નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં ઘણા બધા આપણે પાઠ જોઈએ છીએ સ્વાધ્યાય પોથીને લગતા. જેમાં અગાઉ ન જોયેલા વિડીયોઝમાં વિડીયો સેક્શનમાં જોઈ શકશો. એની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં ધોરણ 6 નું પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને આવા વિડીયોઝ ઘણા બધા જોવા મળશે. બરોબર. આજે આપણે પાઠ 8મો છે શરીરનું હલનચલન, બોડી મૂવમેન્ટ્સ. એ પાઠને લગતા સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોવાના છીએ. તો આ પરીક્ષાલક્ષી માહિતી તમને ઉપયોગી પણ થશે. એમાંથી ઘણા બધા મોસ્ટ એમપી પ્રશ્નો પૂછા પણ એ પણ તમને ઉપયોગી થાય. શરૂઆત કરીએ પહેલો પ્રશ્નથી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી ABCD ક્રમ અક્ષર પ્રમાણે જે સાચો આવતો હોય સામેના બોક્સમાં લખવાનો છે. પહેલો વિકલ્પ છે કે કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? તો એના જવાબમાં શું આવશે? બી ઓપ્શન આવશે, ખલદસ્તા સાંધો. બીજું છે નીચેના પૈકી કયા ભાગ આગળ ખલદસ્તા સાંધો છે? તો ખભા આગળ છે, તો જવાબમાં એ આવશે. ત્રીજું છે નીચેના પૈકી કયા ભાગ આગળ મિજાગ્રા સાંધો છે? તો કોણી આગળ છે, તો જવાબમાં બી આવશે. ચોથું છે ખોપરીના હાડકાઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે? તો અચલ સાંધો છે, તો જવાબમાં ડી આવશે. પાંચમું છે નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે? તો નાકની અંદર કાસ્થિ છે, તો જવાબમાં એ આવશે. છઠ્ઠું છે પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે? તો એ ફેફસા અને હૃદયનું રક્ષણ કરે છે, તો જવાબમાં સી આવશે. સાતમું છે પાંસળી પિંજર એટલે છાતીના પિંજરમાં કેટલી જોડ પાંસળીઓ છે? તો 12 જોડ પાંસળીઓ છે, તો જવાબમાં સી આવશે. આઠમું છે પાંસળી પિંજર કુલ કેટલા હાડકાઓનું બનેલું છે? તો 25 હાડકાઓનું બનેલું છે, તો જવાબમાં સી આવશે. નવમું છે કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા છે? તો કરોડ સ્તંભમાં કુલ 33 હાડકા છે, તો જવાબમાં ડી આવશે. દસમું છે અળસિયાનું શરીર શાનું બનેલું છે? તો અળસિયાનું શરીર વલયોનું બનેલું છે, તો જવાબમાં સી આવશે. 11મું છે અળસિયું શાની મદદથી હલનચલન એટલે ગતિ કરે છે? તો જવાબમાં બી આવશે, કે સ્નાયુના સંકોચન અને વિસ્તરણથી. 12મું છે વંદાને પગની કેટલી જોડ હોય છે? તો વંદાને પગની 3 જોડ હોય છે, તો જવાબમાં સી આવશે. 13મું છે પક્ષીઓના કયા અંગોનું પંખોમાં રૂપાંતર થયેલું હોય છે? તો અગ્ર ઉપાંગોનું થયેલું હોય છે, તો જવાબમાં એ આવશે. 14મું છે ગોકળગાય શાની મદદથી હલનચલન કરે છે? તો માસલ પગની મદદથી હલનચલન કરે છે, જવાબમાં એ આવશે. 15મું છે કયા સજીવને પગ નથી, હાડકા નથી, બાહ્ય કંકાલ નથી, પરંતુ સ્નાયુઓ છે? તો એમાં અળસિયું આવશે, તો જવાબમાં ડી આવશે. બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે એમાં કયા સાંધા વડે ફક્ત એક જ દિશામાં હલનચલન થઈ શકે છે? તો જવાબમાં આવશે મિજાગ્રાના સાંધા. બીજું છે પક્ષીઓના પ્રચલન માટેના અંગો કયા કયા છે? તો જવાબમાં આવશે પાંખો અને પગ. ત્રીજું છે માનવીના પાંસળી પિંજરમાં કુલ કેટલી પાંસળીઓ છે? તો જવાબમાં આવશે 24 પાંસળીઓ. ચોથું છે કોણીના હાડકા કયા સાંધા વડે જોડાયેલ હોય છે? જવાબમાં આવશે મિજાગ્રા સાંધા. પાંચમું છે વંદાને કેટલી જોડ પાંખો છે? જવાબમાં આવશે 2. છઠ્ઠું છે માછલી કઈ રીત વડે પ્રચલન કરે છે? તો જવાબમાં આવશે પાણીમાં તરીને. સાતમું છે કયું પ્રાણી માસલ પગ વડે પ્રચલન કરે છે? તો જવાબમાં આવશે ગોકળગાય. આઠમું છે મગજનું રક્ષણ કોણ કરે છે? તો જવાબમાં આવશે ખોપડી. નવમું છે પગ અને હાડકા વિનાના પ્રાણીઓના 2 નામ આપો. તો જવાબમાં આવશે અળસિયું અને ગોકળગાય. 10મું છે પગ વિનાનું હાડકાવાળું પ્રાણી કયું છે? તો જવાબમાં આવશે સાપ. ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે પ્રચલન એટલે શું? જવાબ લખી શકે કે સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે. બીજું છે કંકાલ એટલે શું? જવાબ લખી શકે કે શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું રચે છે. તે માળખાને કંકાલ કહે છે. ત્રીજો પ્રશ્ન છે સાંધો એટલે શું? જવાબ લખી શકીએ કે આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકા જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહે છે. ચોથું છે કાસ્થિ એટલે શું? તો હાડકા જેવા પદાર્થના બનેલા પરંતુ હાડકા જેટલા સખત ન હોય તેવી રચનાને કાસ્થિ કહે છે. પાંચમું છે શરીરમાં કાસ્થિ કુર્ચા ક્યાં ક્યાં આવેલી છે? જવાબ લખી શકે કે નાક, કાન, શ્વાસનલિકાની રચનામાં અને 2 હાડકાના જોડાણ આગળ સાંધામાં કાસ્થિ એટલે કે કુર્ચા આવેલી છે. છઠ્ઠું છે શરીરના અવયવોનું હલનચલન શાના કારણે થાય છે? જવાબ છે શરીરના અવયવોનું હલનચલન હાડકા અને સ્નાયુઓની સંયુક્ત મદદથી થાય છે. સાતમું છે વંદો કઈ રીતો દ્વારા પ્રચલન કરે છે? અને જવાબ છે વંદો જમીન પર ચાલીને, દિવાલ પર ચડીને અને હવામાં ઉડીને પ્રચલન કરે છે. આઠમું છે ઉખડી સાંધો ક્યાં આવેલો છે? જવાબ લખી શકીએ ઉખડી સાંધો ડોક અને શીર્ષક પાસે આવેલો છે.
9મો છે ખોપરીનો ક્યુ અસ્થિ હલનચલન કરી શકે છે? જવાબ છે ખોપરીનો નીચલા જડબાનો અસ્થિ હલનચલન કરી શકે છે. 10મો છે પાણીમાં તરી શકે તેવા પક્ષીઓના 2 નામ જણાવો. જવાબ છે પાણીમાં તરી શકે તેવા પક્ષીઓના 2 નામ બતક અને હંસ છે. ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પેલું છે પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો જણાવો. જવાબ છે પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો નીચે મુજબ છે. પેલું છે ચાલવું, બીજું દોડવું, ત્રીજું કૂદવું, ચોથું ઉડવું, પાંચમું તરવું, છઠ્ઠું છલાંગ મારવી, સાતમું સરકવું વગેરે. બીજો પ્રશ્ન અચલ સાંધા અને ચલ સાંધા કોને કહેવાય? એમાં જવાબ લખી શકીએ અચલ સાંધા કે જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે. ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે. ચલ સાંધા કે જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે. ખલદસ્તા સાંધો, મિજાગરા સાંધો, ઉખડી સાંધો વગેરે ચલ સાંધા છે. ત્રીજો છે ખલદસ્તા સાંધો એટલે શું સમજાવો. જવાબ લખી શકીએ કે જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે, જેનાથી સાંધા આગળ બધી જ દિવાલોમાં બધી દિશાઓમાં હલનચલન છે એ થઈ શકે છે તે સાંધાને ખલદસ્તો સાંધો કહે છે. ખભા આગળના 2 હાડકાના જોડાણમાં ખલદસ્તા સાંધો છે. મિજાગ્રા સાંધો ઉદાહરણ આપી સમજાવો. જેમ મિજાગરા વાળું બારણું બહાર ખુલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, પરંતુ અંદર ખોલી શકાતું નથી. આવી જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરના આ ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે. આપણા શરીરમાં કોણી આગળ મિજાગ્રા સાંધો છે. આથી કોણી આગળથી હાથને ઉપરની તરફ વાળી શકાય છે તથા મૂળ સ્થિતિમાં હાથને સીધો કરી શકાય છે, પરંતુ હાથને કોણી આગળથી પાછળની તરફ વાળી શકાતો નથી. ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં પણ મિજાગ્રા સાંધા આવેલા છે. પાંચમો પ્રશ્ન ઉખડી સાંધો ઉદાહરણ આપી સમજાવો. જવાબ લખી શકીએ ડોક એટલે ગરદન અને શીર્ષને જોડાણ કરતો સાંધો ઉખડી સાંધો છે. તેના દ્વારા શીર્ષ એટલે માથાને આગળ પાછળ તથા જમણી ડાબી બાજુ ફેરવી શકાય છે. આ સાંધા વડે ખલદસ્તા સાંધાની જેમ શીર્ષને પૂર્ણ ગોળ ફેરવી શકાતું નથી. ઉખડી સાંધાને ક્લિક જેવો સાંધો પણ કહે છે. છઠ્ઠું છે કંકાલના કાર્યો જણાવો. જવાબ લખી શકીએ પેલું તે શરીરને સુનિશ્ચિત આકાર, મજબૂતાઈ અને આધાર આપે છે. બીજું તે શરીરની અંદર આવેલા નાજુક અવયવોનું રક્ષણ કરે છે. ત્રીજું તે શરીરના હલનચલનમાં મદદ કરે છે. સાતમો પ્રશ્ન છે પાંસળી પિંજર અને કરોડ સ્તંભના 2 કાર્યો લખો. તો જવાબ લખી શકીએ પાંસળી પિંજરના કાર્યોમાં પેલું તે હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે. બીજું તે શ્વાસોચ્છ્વાસમાં મદદરૂપ બને છે. કરોડ સ્તંભના કાર્યો પેલું તે શરીરની મુખ્ય ધરી છે. તે શરીરને ટટ્ટાર રાખે છે, આગળ પાછળ નમવામાં મદદરૂપ થાય છે. બીજું તે નાજુક કરોડરજ્જુનું રક્ષણ કરે છે. આઠમો પ્રશ્ન ગોકળગાયની શરીર રચના જણાવી તે કેવી રીતે પ્રચલન કરે છે તે લખો. જવાબ લખી શકે ગોકળગાયની પીઠ પર શંખ જેવી ગોળ રચના હોય છે, તેને કવચ કહે છે. તે ગોકળગાયનું બાહ્ય કંકાલ છે, પરંતુ તે હાડકાનું બનેલું નથી. તે ગોકળગાયનું રક્ષણ કરે છે. ગોકળગાય ચાલતી વખતે કવચના છિદ્રમાંથી એક જાડી સંરચના તથા શીર્ષને બહાર કાઢે છે. આ જાડી સંરચના તેનો માસલ પગ છે. તે મજબૂત સ્નાયુના બનેલા હોય છે. તે સ્નાયુને વિસ્તારી અને સંકોચીને તરંગિત ગતિ દ્વારા ધીમી ગતિથી ગોકળગાયને આગળ વધવામાં મદદ કરે છે. આ રીતે ગોકળગાય પ્રચલન કરે છે. 9મો પ્રશ્ન છે માછલીની તરવાની પ્રક્રિયા સમજાવો. જવાબ લખી શકે માછલી પાણીમાં તરવા શરીરનો અગ્ર ભાગ એક બાજુ વાળે છે અને પૂંછડી વિપરીત દિશામાં વાળે છે. પછી માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. આને પરિણામે માછલીને પાણીમાં ધક્કો લાગે છે અને માછલી આગળ તરફ ખસે છે. આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળ તરફ વધતી જાય છે. પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે. માછલીના શરીર પર બીજા મીનપક્ષ આવેલા હોય છે, જે તરતી વખતે પાણીમાં સંતુલન જાળવવા તથા દિશા બદલવામાં સહાય કરે છે. 10મો પ્રશ્ન છે સાપ કેવી રીતે ગતિ કરે છે તે સમજાવો. જવાબ લખી શકે કે સાપને પગ હોતા નથી. તેના શરીરમાં લાંબો કરોડ સ્તંભ હોય છે. તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે.
જે કરોડસ્તંભ, પાંસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે. સાપ સરકીને ચાલે છે. ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો એટલે કે લૂપ બનાવે છે. તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગે આગળ વધતો રહે છે. તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી ગતિ કરી શકે છે. પાંચમો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું વૈજ્ઞાનિક કારણ છે કે નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. અને જવાબ લખી શકીએ. પહેલું, નાના બાળકોના હાડકાં પોચા હોય છે. બીજું, નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક ટટ્ટાર ન બેસે તો હાડકાં વળી જઈને ખૂંધાપણું આવવાની શક્યતા રહે છે. તેથી નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. જવાબ લખી શકીએ. પહેલું, પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર પર પીછાનું આવરણ હોય છે. આથી શરીર વજનમાં હલકું રહે છે. બીજું, તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે જે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે. ત્રીજું, તેમના ખભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુઓને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલ હોય છે જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાયરૂપ થાય છે. ચોથું, તેમનું શરીર ધારારેખીય રચનાવાળું હોય છે જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે. આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે. ત્રીજો પ્રશ્ન છે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. તો જવાબ લખી શકીએ. પહેલું, માછલીના શરીરનો આકાર હોડી જેવો છે. આવી શરીરની રચનાને ધારારેખીય રચના કહે છે. આ રચનાને કારણે પાણી અહીં ત્યાં ધકેલાઈ જાય છે તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી. બીજું, તેના અગ્ર ઉપાંગોનું મીનપક્ષોમાં રૂપાંતર થયેલું હોય છે જે તરવામાં મદદરૂપ બને છે. ત્રીજું, માછલીના શરીર પર બીજા મીનપક્ષો હોય છે અને પૂંછડી હોય છે જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવા અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે. આ બધા અનુકૂલનોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 6. તફાવતના બે મુદ્દા આપો. તફાવત છે અસ્થિ અને કાસ્થિ. અસ્થિમાં જોઈએ પેલું, તે સખત હોય છે જ્યારે કાસ્થિ છે પ્રમાણમાં નરમ છે. બીજું, અસ્થિ છે તે વળી શકતા નથી જ્યારે કાસ્થિ છે તે વળી શકે છે. સાતમો પ્રશ્ન, નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પેલું છે અગ્ર બાહુમાં બે અસ્થિ હોય છે એમાં આવશે સાચું. બીજું, પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ હોય છે એમાં આવશે સાચું. ત્રીજું છે પશ્વ ઉપાંગોનું એટલે પાછળના ભાગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે તેમાં ખોટું આવશે, અગ્ર ઉપાંગો આવે. ચોથું, ગોકળગાય કવચ વડે પ્રજનન કરે છે એમાં ખોટું આવશે, સ્નાયુ વડે કરે. પાંચમું, વંદાનું શરીર બાહ્ય કંકાલનું બને છે એમાં સાચું. છઠ્ઠું, વંદાને પાંખો હોતી નથી એમાં ખોટું. સાતમું, માછલીને ઓડી આકારનું શરીર હોય છે એમાં સાચું. આઠમું, સાપના શરીરમાં હાડકાં હોય છે એમાં સાચું. નવમું, ખોપરી સળંગ એક જ હાડકાની બનેલી છે એમાં ખોટું. દસમું, કાસ્થિ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે એમાં ખોટું. ખાલી જગ્યા પૂરો પ્રશ્ન આઠમો. એમાં પહેલી ખાલી જગ્યા, બે કે તેથી વધુ હાડકાના જોડાણથી ખાલી જગ્યા બને છે તો જવાબમાં આવશે સાંધો. બીજું, ખોપરીના મોટા ભાગના સાંધા ખાલી જગ્યા સાંધા છે તો એમાં આવશે અચલ સાંધા. ત્રીજું, આપણા પગનો નિતંબ આગળનો સાંધો એ ખાલી જગ્યા સાંધો છે તો જવાબમાં આવશે ખલદસ્તો સાંધો. ચોથું, આપણા હાથના ખાલી જગ્યા આગળનો સાંધો એ મિજાગ્ર સાંધો છે તો જવાબમાં આવશે કોણી. પાંચમું, ખાલી જગ્યા સાંધા વડે પગને પાછળ તરફ વાળી શકાય છે અને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. જવાબમાં આવશે મિજાગ્ર સાંધા. છઠ્ઠું, આપણા હાથના કાંડા આગળ જે પ્રકારનો સાંધો છે તેવા સાંધો પગના ખાલી જગ્યા આગળનો સાંધો છે તો જવાબમાં આવશે કુટી આગળનો. સાતમું, માછલીને પાણીમાં તરવામાં ખાલી જગ્યા મદદ કરે છે તો જવાબમાં આવશે મીનપક્ષ અને પૂંછડી. આઠમું, ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકાં ખેંચાય છે તો જવાબમાં આવશે સ્નાયુ. નવમું, અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે તો જવાબમાં આવશે હલનચલન. દસમું, અસ્થિઓ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે તો જવાબમાં આવશે કંકાલ. નવમો પ્રશ્ન, જોડકા જોડો. તો
જેમાં પહેલું જોડકું વિભાગ એની સામે વિભાગ બી જોડતા જઈએ. પહેલું છે અળસિયું, તો અળસિયામાં વલયો આવશે તો પહેલામાં સી. બીજું ગોકળગાય, એના ઉપર કવચ હોય છે તો બીજામાં એ. ત્રીજું વંદો, એ 2 જોડ પાંખો અને 3 જોડ પગ ધરાવે છે તો ત્રીજામાં ઈ. ચોથું સાપ, એ લાંબો કરોડ સ્તંભ ધરાવે છે તો ચોથામાં બી. બીજું જોડકામાં વિભાગ એની સામે વિભાગ બી જોડતા જઈએ. પેલું છે ઉપલું ઝડપું, તો એક અચળ સાંધો કહી શકીએ તો પહેલામાં સી. બીજું પાંસળીઓ, એમાં 12 જોડ હોય છે તો બીજામાં એ. ત્રીજું કરોડ સ્તંભ, એમાં 33 હાડકા છે તો ત્રીજામાં બી. ચોથું ખોપરી, એ મગજનું રક્ષણ કરે છે તો ચોથામાં ડી. 10મો પ્રશ્ન, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન છે અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો. જવાબ લખી શકીએ કે અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી તેમજ તેને પગ નથી, પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય છે. અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. અળસિયાના સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામી તેના શરીરને આગળ વધારે છે. ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ એટલે કે પાછળના ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે. તેના પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા પશ્વ એટલે કે પાછળના ભાગને ખુલ્લો કરી દે છે. ત્યારબાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ ખસે છે. તેના શરીરમાંથી સ્ત્રવતો ચીકણો પદાર્થ તેને બાટીમાં ચાલવા માટે મદદરૂપ થાય છે. વળી તેના શરીરમાં નાના નાના અનેક વજ્રકેશ આવેલા હોય છે. આ વજ્રકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે. આ રીતે અળસિયું પગ ન હોવા છતાં પ્રચલન કરે છે. 11મો પ્રશ્ન છે નીચેના કોષ્ટકોમાં પૂર્તિ કરો. જેમાં પહેલું કોષ્ટક જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે. તો પ્રાણી છે ગતિમાં ઉપયોગ થવા વાળો ભાગ એટલે કે અંગ. પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે તો ગાય છે એ પગ વડે ચાલીને, મનુષ્ય પગ વડે ચાલીને, સાપ સંપૂર્ણ શરીર વડે સરકીને, પક્ષીમાં પાંખો અથવા પગ, તો પાંખો હોય તો ઉડીને, પગ હોય તો ચાલીને, વંદો એમાં પગ અને પાંખો, તો પગ હોય તો ચાલીને ને પાંખો હોય તો ઉડીને, માછલીમાં મીનપક્ષ ને પૂંછડી, મીનપક્ષ ને પૂંછડી વડે પાણીમાં તરીને. ત્યાર પછી બીજો કોષ્ટક આપ્યું છે કે આપણા શરીરના ભાગો અને તેમનું હલનચલન. તો શરીરના ભાગો પ્રમાણે જોતા જઈએ તો ગરદન છે એ સંપૂર્ણ ફરે તો કે ના, અંશતઃ થોડીક ફરે તો હા, નમે છે તો કે હા, ઉપર ઉઠે છે તો કે હા, ગતિ બિલકુલ થતી નથી એમાં ડેશ, કાંઈ નથી થતું. કાંડું એમાં સંપૂર્ણ ફરે છે તો કે ના, અંશતઃ એટલે થોડુંક ફરે હા, નમે છે હા, ઉપર ઉઠે છે હા, ગતિ બિલકુલ થતી નથી એમાં ડેશ. આંગળી સંપૂર્ણ ફરે છે તો કે ના, થોડીક ફરે તો કે હા, નમે છે હા, ઉપર ઉઠે છે તો કે નહીં એટલે ના, ગતિ બિલકુલમાં ડેશ. ઘૂંટણમાં સંપૂર્ણ ફરે તો કે ના, અંશતઃ ફરે થોડુંક તો કે ના, નમે છે તો કે હા, ઉપર ઉઠે તો કે ના, ગતિ બિલકુલ થતી નથી એમાં ડેશ. પીઠ સંપૂર્ણ ફરે તો કે ના, થોડુંક ફરે તો કે હા, નમે છે હા, ઉપર ઉઠે છે હા, ગતિ બિલકુલ થતી નથી એમાં ડેશ. માથું સંપૂર્ણ ફરે છે ના, થોડુંક ફરે છે તો કે ના, નમે છે તો કે ના, ઉપર ઉઠે છે તો ના, ગતિ બિલકુલ થતી નથી એમાં હા. કોણી એમાં સંપૂર્ણ ફરે તો કે ના, થોડુંક વળે છે તો કે હા, નમે છે તો કે ના, ઉપર ઉઠે છે તો કે હા, ગતિ બિલકુલ થતી નથી એમાં ડેશ. પૂજા એટલે કે હાથ સંપૂર્ણ ફરે છે તો કે હા, અંશતઃ ફરે છે તો કે હા, નમે છે તો કે હા, ઉપર ઉઠે છે તો કે હા, ગતિ બિલકુલ થતી નથી એમાં ડેશ. ત્યાર પછી પ્રવૃત્તિઓ જોઈએ આપણે. પ્રવૃત્તિ અંદર પહેલી પ્રવૃત્તિ છે હાડકાના સાંધાની અગત્ય સમજાવી. બરાબર, સમજવાની હાડકા કેટલા અગત્યના, તો સાધન સામગ્રી જોઈએ. ફૂટપટ્ટી મજબૂત દોરો જોશે, પદ્ધતિ જોઈએ. તો કે પહેલું એક લાંબી ફૂટપટ્ટી લો. બીજું આ ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિતિમાં રાખો, જેનાથી તમારો કોણી ફૂટપટ્ટીને મધ્યમાં રહે. કોણી વાળો ભાગ છે ત્યાં ફૂટપટ્ટી આવી રીતે સીધી રાખી દેવાની છે. તમારી કોણી ફૂટપટ્ટીને મધ્યમાં રહે એટલે વચ્ચે રહી. ત્રીજું તમારા મિત્રને ફૂટપટ્ટીના તથા હાથને એક સાથે બાંધવાનું કહો, એની સાથે બાંધી દે છે હાથને. બરાબર. ચોથું હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો. શું તમે તેને વાળી શકો છો? હવે કોણીથી વાળવાનું અહીંથી, શું તમે એને વાળી શકશો તો કે નહીં. અવલોકનમાં લખી શકીએ કોણી વાળી શકાતી નથી અને નિર્ણય કહી શકીએ કે સાંધા વિના સળંગ હાડકા વડે અંગોને વાળી શકાય નહીં. અંગોને વાળવા સાંધા અગત્યના છે.
ત્યાર પછી બીજી પ્રવૃત્તિ આપી છે પાંસળી પિંજર એટલે કે છાતીના પિંજરની રચના જાણવી. એમાં સાધન સામગ્રી શું છે તો કે પાંસળી પિંજર છાતીનું પિંજર જોશે. પદ્ધતિ જોઈએ તો પહેલું ઊંડો શ્વાસ લઈને કેટલાક સમય સુધી રોકી રાખવાનું છે. બીજું તમારા છાતીના તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવીને તમારા હાડકાનો અનુભવ કરો. ત્રીજું પાંસળીઓની સંખ્યા ગણવાનો પ્રયત્ન કરો. પાંસળી પિંજરની આકૃતિ જોઈ છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી કરો. બરાબર, તો આ રીતે છાતીનું હાડકું છે, કુરચા છે, પાંસળી છે, બરાબર, અને બીજી પાંસળીઓ છે આજુબાજુ. તો આપણે અવલોકનમાં લખી શકીએ કે છાતીનું હાડકું લાંબુ અને ચપટું હોય છે. તે છાતીના ભાગમાં વચ્ચોવચ આવેલું છે. પાંસળીઓ આગળના ભાગમાં છાતીના હાડકા સાથે અને પાછળના ભાગમાં કરોડના હાડકા સાથે જોડાયેલી હોય છે. અને નિર્ણય લખી શકીએ આપણે કે પાંસળી પિંજરમાં છાતીનું એક હાડકું અને પાંસળીઓની સંખ્યા 24 એમ કુલ 25 હાડકા એટલે કે અસ્થિઓ છે. ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ જોઈએ વંદાની ગતિમાં સહાયરૂપ થતા શરીરના ભાગોનું અવલોકન કરવું. તો પદ્ધતિ લખી શકીએ કે વંદાના શરીરનું અને તેની ગતિનું અવલોકન કરો. તો અવલોકનમાં લખી શકીએ પહેલું વંદાને 3 જોડ પગ છે જે તેને ચાલવામાં સહાયરૂપ થાય છે. બીજું વંદાને 2 જોડ પાંખો હોય છે જે તેને ઉડવામાં મદદ કરે છે. ત્રીજું વંદાને ચલનપાદની નજીક આવેલા વિશિષ્ટ સ્નાયુઓ અને પગના અગ્રભાગની રચના ભીતની સપાટી પર પકડ રાખી દિવાલ પર ચાલવામાં મદદરૂપ થાય છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો છેલ્લે જો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.